બોલો સદગુરુ મહારાજ કી જય। ભગત થયા ને ભેદ ન જાણ્યો ને જય ભક્તિ માં ભળ્યા અખો હે ઓલા એરડા શેરડી માર્યા પણ નો ત્યાગયા મારા ગુરુ જડી અને જડી સય પરનું પાર ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મથે લુહાર ગૌ ધન ગજ ધન બાજ ધન વર રતન ધન ખાન એમાં જો આવે સંતોષ ધન તો સબ ધન દોડ મારા ગિરધલ ગોપાલ ને કે મારો સુંડલો અમર બની જાય હરિજનો હરે ને રે વાતો કરે પ્રભુને પ્રેત આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં ગમ ગાવે નેતે નેતે વેદ પુકારે નેતે નેતે હરિજનો હરે ને રે વાતો કરે પ્રભુને પ્રેત આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં તો પ્રથમ ના ભેદે વાત કરે ને ઓમકાર ઓળખે ભાઈ એટલે માત્ર નો અવાજ થયો એનું નાદ ક્યાંથી થાય તો બીજા પ્રશ્નમાં છો મળે ને સુનમાં જેનો એટલા સેવક સેવા છો કીધો ક્યાં છે નો ભાગ આ ભજન નીકળી આવી રીતે બોલવાની તો આ ભજન લખ્યું છે ઉકારામ બાપુએ ઉકારામ બાપુ સુખરામ છેવડી ભૂમોદરામાં સુખરામ બાપુ થઈ ગયા ને એમના શિષ્ય ઉકારામ બાપુ એને વાણે લખ્યું છે ઘણે મોટું ભજન છે ત્રીજા પ્રશ્નમાં સતગુરુ ને કેમ સમરે ભાઈ કોણ અક્ષર પડશે અટકળ આવે કયો જપાય ઉકારામ બાબુ જે કયા અક્ષર ઉપરથી આવો અટકળ આવે અને કયો જપાય સ્વતા પ્રશ્નમાં શોકમાં આવો ને વેદવાણી ની દઈ શોક સમણા નાડે ને શોભા બતાવો સાસુ સ્વતા પ્રશ્નમાં કે શોકમાં આવો વેદવાણી ની દઈ શાખ એટલે એની સાક્ષી વેદ અને વાણી ની સાક્ષી આવો અને સૂક્ષ્મણા નાડીની શોભા બતાવો હાસે હાસુ કીજો ભાઈ ખોટું નહીં સૂક્ષ્મણા નાડી ક્યાં છે એમ પાસમાં પ્રશ્નમાં પ્રગટ કરો પંડમાં પર ભૂને જો ત્રિવેણીના ઘાટ ઉપર કોણ પુરુષ હોય માટે આને સમજણ કરે
હરિજનો હરે ને રે તે વાતું કરે પ્રભુને પ્રેતે આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં ગમ ગાવે નેતે નેતે વેદ પુકારે નેતે નેતે હરિજનો હરે ને રે તે વાતો કરે પ્રભુને પ્રેતે આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં તો સખા પ્રશ્નમાં સહી કરી દો ને આ સવાસો ક્યાં જાય કયા શહેરમાં કરે નિવાસા ક્યાંથી બેઠો થાય છઠ્ઠા પ્રશ્નમાં જે સહી કરી દેજો આ શ્વાસો ક્યાં જાય છે અને કયા શહેરમાં કરે છે નિવાસા ક્યાંથી બેઠો થાય છે આવું કરમ બાપુએ પ્રશ્ન મૂક્યા છે સાતમા પ્રશ્નમાં સાસો કેજો ભાઈ જૂઠું નહીં જરાય આ કોણ જન્મે ને કોણ મરે આમાં કાળ કોને ખાય આઠમા પ્રશ્નમાં આટે મેલે અનુભવ લાવો નવમા પ્રશ્નમાં નિમિત્ત નગર સુકામ રચ્યું દો આ હુકમ કે આખું દેવળ બનાવ્યું છે આ બધું આપણું દસમા પ્રશ્નમાં દેવળ પૂરું ન વળે હરિએ કીધું હાથ કોણ બોલે ને કોણ બોલાવે આમાં પ્રાણ કોને દસમા પ્રશ્નમાં દેવળ એટલે આખો શરીર હવે હરિએ કીધું છે હાથ આ પાછું હરિના હાથમાં છે આપણા હાથમાં નથી કોણ બોલે છે અને કોણ બોલાવે છે અને આ પ્રાણ છે એ કોના હાથમાં છે આપણે કહીએ છીએ ને સબ ઘટની અંદર બોલી રહ્યો છે પણ કેમ બોલી રહ્યો છે હજી સુધી આપણે એકાબીજા કઈ નથી ગયા કેમ બોલી રહ્યો છે એમ કોઈક મહાપુરુષો કહી ગયા કેમ બોલી રહ્યો છે એમ એ નક્કી કરવું પડે છે ભાઈ એ અનુભવની વસ્તુ છે કેમ બોલી રહ્યો છે એમ બોલી રહ્યો છે સબ ઘટની અંદર બધાની અંદર બોલી રહ્યો છે પણ બોલી કેમ રહ્યો છે એમ ઉકારામ બાપુ કહે છે 11મા પ્રશ્નમાં અખંડ આરતી ન ક્યાંથી ઉતરે ભાઈ અનહદ નાદની નોમત વાગે એનો નાદ ક્યાંથી થાય આજે આને સમજણ કરીએ હરિજનો હરે ને રે તે વાતો કરે પ્રભુને પ્રેતે આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં ગમ ગાવે જા નેતે નેતે વેદ પુકારે નેતે નેતે હરિજનો હરે ને રે તે વાતો કરે પ્રભુને પ્રેતે આવો ને મેદાનમાં તમે આવો ને દાદ્રસયો પર કયો નિરંતર દેશ અક્ષર સ્વા
શૂન્ય નહીં આવો કોણ ગુરુ ઉપદેશ. 12મા પ્રશ્નમાં દાદ્રસ ઉપર કયો નિરંતર છે? અક્ષર શ્વાસા શૂન્ય નહીં આવો કયો છે ગુરુનો ઉપદેશ? શને અનુભવ કરવાની વાત, શને અનુભવ કરવા જેવી વસ્તુ? આ કાંઈ બોલે થઈ જાય એવું છે? નથી થાય એવું પણ આ કળા કરોડોમાં કોક નરને ફાવશે, આવું સંતોએ કીધું છે ભાઈ. 13મા પ્રશ્નમાં ત્રિવેણી તાપ કરતા કર્મને ખાય, આપ કર્મને પૂર્વે બનાવેલ તો જીવ પોચો લગાય. 14મા પ્રશ્નમાં 14 લોક પ્રગટ કીધા કાય, અદ્વૈત હોય જો દયત રૂપે તો ઝઘડા ક્યું લગાય. 14મા પ્રશ્નમાં 14 લોક પ્રગટ કીધા કાય, અદ્વૈત હોય જો દયત રૂપે તો ઝઘડા ક્યું લગાય. જ્ઞાની પુરુષો હોય જે જ્ઞાનને સમજતા હોય જાણતા હોય એને ઠપકો આવ્યો છે બાપુએ કે અદ્વૈત જેને ખબર નથી અજ્ઞાની છે. અદ્વૈત એટલે અજ્ઞાની કહેવાય. અદ્વૈત હોય દયત રૂપી તો ઝઘડા ક્યું લગાય. આત્મા બધાની અંદર છે, આવું તમે સમજો છો બરાબર. તો તમે અદ્વૈત રૂપે એને જોવો છો તો તમારા એની અંદર જે સમદ્રષ્ટિ આવી જોઈએ, બધાની અંદર આત્મા છે એવી સમદ્રષ્ટિ આવી જોઈએ, આવી નથી. આવું ઉકારામ બાબા કહે છે. એ ઠપકો જ્ઞાની પુરુષોના આપ્યો. 15મા પ્રશ્નમાં પવન પાણી પ્રગટ તત્વ કીન, અનાદ બુદ્ધ ક્યાંથી થયા સ્થાન એક કે બે. 15મા પ્રશ્નમાં પવન પાણી પ્રગટ કીધા, તત્વ પ્રગટ કીન, આનું સ્થાન એક છે કે ભિન્ન છે? આ 5 તત્વો ઉત્પન્ન કર્યા એમાંથી એનું સ્થાન અલગ અલગ છે કે બધા એનું સ્થાન એક છે? આ ગોતી લેજો. તો 16મા પ્રશ્નમાં સાહેબ સાથે સુરતા કેમ બંધાય, ત્યાં નામનો સ્મરણ કરતા પ્રગટ પ્રભુ દર્શાય. 16મા પ્રશ્નમાં એવું લખ્યું છે કે 16મા પ્રશ્નમાં સાહેબ સાથે સુરતા કેમ બંધાય અને કયા નામનું સ્મરણ કરતા પ્રગટ પ્રભુ દર્શાય. એમ કે છે નામ તમે કરો છો પણ કયા નામનું સ્મરણ કરતા પ્રગટ પ્રભુ દર્શાય. કબીર સાહેબે એમ કીધું કે શાસ્ત્ર નામ સાહેબ તણા સર્વ નામમાં છે, પણ કયા નામે નારાયણ આવે એની કોક ને ગમ થઈ. આવું સંતોનું આવું છે, એની બહુ મહેનત કરેલી સંતોએ. કોણ નામે નારાયણ આવે ને ક્યાંથી રૂપ બંધાય, કોણ નામ મારા મર્યા પડે પિંડ ક્યાં સમાય. નામ રૂપ કે ગુણ નહીં વળી કોણ છે રમતા રામ. નામ નથી, રૂપ નથી, ગુણ નથી તો વળી કે કોણ છે રમતા રામ. નામ રૂપ કે ગુણ નહીં ને કોણ છે રમતા રામ. જો પાછળનું સરળ કીધું છે, પાછળની કડીનું સરળ હું કીધું છે? ઓમ સોમ શ્વાસા વગર ક્યાં છે બ્રહ્મનું સ્થાન. જેને તમે ગોતી રહ્યા છો, જેના હાટુ તમે મહેનત કરી રહ્યા છો, પુકારામ બાપુ એમ કહે છે તો એ આપણને ઓહમ સોહમ શ્વાસ જ ગુરુ મહારાજે શબ્દ જ આપ્યા છે, પણ ઓહમ સોહમ શ્વાસા વગર ક્યાં છે બ્રહ્મનું સ્થાન. પુકારામ કહે તો આપ જ ઓળખો અને ઉત્તર આપો આપો. તમે જ ઓળખો ને તમને સમજીને પછી પાછો ઉત્તર આપો એમ ઉકારામ બાપુ કહે છે. તો સતગુરુ ના બાળક માનો
ભાગ્ય બડા તુમ હો તો સમરી લેજો એક જ છે તે હરિજનો હરે ને રે તે વાતો કરે પ્રભુને પ્રેત આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં એક ગાવે ને તેને તે વેદ પુકારે ને તેને તે હરિજનો હરે ને રે તે વાતો કરે પ્રભુને પ્રેત આવો ને મેદાનમાં તમે આવો ને મેદાનમાં સતગુરુ મહારાજ